અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે. અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે. 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે. આજે મહારાજ છે તે મૂળ ક્યાંના છે અને કંઈક આયુર્વેદિક ને કંઈક યોગા કરાવતા તેવું? મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો જાણવા મળેલી. લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા. અગાઉ કોઈ વિવાદ થયો છે અહીંયા? અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય. અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો. આ નકલી નોટોનું રેકેટ પકડાયું છે, આ આશ્રમની સંડોવણી બહાર આવી છે, ગામ માટે કેટલું કલંક? અમારા ગામ માટે બહુ મોટું કલંકરૂપ છે આ. અમારે તાકીદે સરપંચ અને ગામના આગેવાનો બધા ભેગા થઈને એને કંઈક ને કંઈક કરવું પડશે, કારણ કે આ તો બહુ મોટું નુકસાન છે અને આપણે સરકાર માટે બી એક આ પડકારરૂપ વસ્તુ છે.